તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, મસ્ત રીતે આજે વાદળા થઈ ગયા છે મારી પાછળ, તમે જોઈ શકતા હશો। હવે ચોમાસું નજીક આવ્યું એવું હવે લાગે છે ને આપણે કંઈક મગફળી તો ઓરવાનું આપણું ચાલુ જ છે ને આજે આપણે કંઈક વાવેતર કર્યું છે શાકભાજીનું, કારણ કે આપણે આમ જોવા જઈએ તો આપણે ખાવા પડતી શાકભાજી તો સૌથી પહેલાં જ વાવી દેવું જોઈએ, પરંતુ અમે આમાં ક્યારા પહેલાં ઓરવા હા, જેથી કરીને ખડ એમાં સરસ રીતે ઉગી જાય। તો અત્યારે ખડમાં 2 પાન પાઈ દીધા છે, પણ મસ્ત રીતે ઝીણું ઝીણું ઉગી ગયું છે ને હવે આની માથે શાકભાજી વાવી અને ત્યાર પછી આમ તો વાવી દીધું છે। તો આપણે 4 ક્યારા કરેલા છે શાકભાજીના મસ્ત રીતે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આ ક્યારામાં વચ્ચેની આયર છે એ આપણે ભીંડો અને ગુવાર રાખેલું છે, અને મોહ કે આપણે રીંગણી 2 આયર કરેલી છે। ત્યાર પછી છેલ્લી આયર આપણે અહીંયા ટમેટીની રાખેલી છે, જેથી કરીને ટમેટી ઓલી બાજુ આ બાજુ વહી જાય। અને ત્યાર પછી રાખેલી છે આપણે પાપડી વાલોર, અને આ ક્યારો આપણે સ્પેશિયલ રાખવાનો છે મરચી માટે। મસ્ત રીતે આ એક ક્યારો મરચાં આપણે ખાવા પૂરતી આપણે હાઇબ્રિડ બી હતું। ચાલો હું તમને આમ જેને એની કોથળી બતાવું। આ છે એ મસ્ત રીતે મરચાંનું બી છે, દેશી છે મસ્ત। તો આ એક ક્યારો આપણો દેશી મરચીનો કરવાનો છે, અને ત્યાર પછી આ એક ક્યારો આપણે સોળી અને વાલ એના માટે રાખ્યો છે। તો એ હજી આપણે સોળીનું બી લેવાનું બાકી છે, એના માટે સોળી અને વાલ માટે આ રાખ્યો છે। અને ત્યાર પછી એક સરેરી રહી છે, આમાં કાંઈ પણ આપણે વાવેતર કરીશું। તો આટલું આપણે શાકભાજી રાખેલું છે, અને આજે એક નવીન વાવેતર કરવું છે, એ કરવું છે આપણે હળદરનું। જો કે આપણે ક્યારેય વાવી નથી, અનુભવ પણ નથી, કઈ રીતે સોંપવી એ પણ ખબર નથી। તો દર્શક મિત્રો, આ તગારામાં છે હળદર, જે હકા બાપાએ સાચવીને ક્યાંકથી રાખેલી હતી ધૂળમાંથી, અત્યારે અમે વીણી લીધી છે સરસ રીતે, કોટા ફૂટી ગયેલા છે। તો આ છે અમારો દારની પાછળનો એક નાનો અમથો ક્યારો છે, એટલો અમથો ક્યારો આપણે હળદરનો મસ્ત હાઈ ક્લાસ રીતે કરવો છે। હળદર છે આપણે ક્યારે દર્શક મિત્રો વાવી નથી, તો પહેલી વહેલી આપણે હળદર અત્યારે વાવી રહ્યા છીએ। જો કોઈ દર્શક મિત્રોને હળદરનું વાવેતર કરતા હોય તો કઈ રીતે કરતા હોય કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો। આપણે પહેલો વહેલો આપણે અનુભવ કરવાનો છે કઈ રીતે વાવવાની હોય। જો કે અમુક આપણે પૂછપરછ કરી છે તો એને કીધું છે કે વેતના ગાળે વાવવાની હોય છે, તો એમાં પાળો કરવાનું હોય અથવા આમનું ક્યારામાં વાવી દેવાની હોય, એ આપણે કોઈ જાતનો અનુભવ નથી। તો અત્યારે જે આપણે વાવેતર કરવું છે એ નાનો અમથો ક્યારો છે, તો એમાં પાળા તો નથી આપણે કરેલા, આપણે જે માંડવી વાવી એ રીતની અત્યારે એમાં વાવી દેવી છે। તો ચાલો હવે ચાલુ કરીએ હવે હળદર વાવવાનું। તો દર્શક મિત્રો, આપણે પહેલાં જે હળદર વાવવાની હતી એ પહેલાં આપણે ક્યારામાં વાવવાની ગણતરી હતી, પરંતુ હવે આપણે પ્લાન ફેરવી નાખ્યો છે, આપણે પાળી ચડાવીને પાળામાંથી હળદર વાવી છે। તો આ જે એક નાનો એવો ક્યારો છે એને પહેલાં સૌથી આપણે ગોળવાની શરૂઆત કરી છે, અને ત્યાર પછી પાવડા દ્વારા મસ્ત રીતે પાળી, એક નાનો એવો ક્યારો છે એમાં 3 પાળી 3 લાઈન કરશું। એક લાઈન અહીંયા આવી જશે, એક લાઈન અહીંયા આવી જશે, અને ત્યાર પછી એક લાઈન અહીંયા આવી જશે। તો આ રીતની દર્શક મિત્રો આપણે હળદર વાવવાનો પ્લાન કર્યો છે, આપણે ટ્રાય કરવાની છે, કેવી થાય કેવી નહીં કાંઈ આપણને અનુભવ નથી। તો ચાલો સૌથી પહેલા ક્યારો એક થોડોક ગોળી નાખીએ, જેથી કરીને પાળી હાઈ ક્લાસ થાય। નું ઓછું થઈ ગયું છે, આપણે એક સાઈડનો પાળો થોડી ધૂળ આમાં લેવું, અને ઓલી બાજુ છે અમારે જયપાલ એ સાઈડનો ગોળતો આવે છે, તો હું આ બાજુથી થોડો પાણી ચડાવી દઉં અને થોડુંક ઓલી સાઈડનું ધૂળ રાખી દઉં। તો દર્શક મિત્રો, આ રીતનું જો હળદર મળે તો પોચું રહે તો હળદર સારી થતી હોય એવું આપણા અંદાજ પ્રમાણે છે। જો કે આપણે કોઈ દી વાવી નથી, આપણા અંદાજ પ્રમાણે છે કદાચ। તો ચાલો આ ક્યારો તૈયાર થઈ જાય પછી મળીએ। તો દર્શક મિત્રો, મસ્ત રીતે આપણો ક્યારો તૈયાર થઈ ગયો છે એકલા રીતે।
તમે જોઈ શકો છો, તમને પાછળના કેમેરાથી બતાવું. મસ્ત રીતે આપણે 3 પાળા હાઈ ક્લાસ રીતે કરી નાખ્યા છે. હવે આમાં વેત 1.5 વેતના અંતરે સોંપી દેવાની છે આ રીતનું. તો ચાલો હવે ચાલુ કરીએ સોંપવાનું. કઈ લે મુહૂર્ત તું. હા તો પેલા વચ્ચેનો પાળો ગેઠું ડટાઈ જાય એ રીતની. હા બસ એ રીતની વેત 1.5 વેતને ગાળે. તો આ રીતનો દર્શક મિત્રો આપણે હળદરનું અત્યારે વાવેતર કરી રહ્યા છીએ. આપણે ક્યારેય કર્યું તો નથી, હળદર પહેલી વાર છે અને અનુભવ પણ થઈ જાય ને. આપણે ખેડૂત છીએ, બધી જાતનો અનુભવ કરવો જરૂરી છે, કારણ કે આપણે હવે ખેતી જ કરવાની છે. આપણે હવે ક્યાંય નોકરી બોકરી મળે એમ નથી હવે, તો આપણે ખેતીનો પરફેક્ટ અનુભવ કરવો ખૂબ જરૂરી છે. તો આ રીતનો દર્શક મિત્રો વેતના અંતરે સોંપી દેવું હળદર, અને ત્યાર પછી આમાં પાણી પાઈ દેવું. જોકે શેરડીનું વાવેતર કર્યું એ રીતનું અત્યારે શેરડી પણ આમ જ હોય, આટી પાણી હોય, આપણે આટીમાં પાણી રાખેલું છે. ચાલો તમને પાણી કઈ રીતનું રાખ્યું એ તમને બતાવું. તો અહીંથી ગમે એક પાણી આપણો ક્યારો ભરાતો રહે એ રીતનું રાખ્યું છે. એક ખાલું અહીંયા કરી નાખ્યું છે, જેથી કરીને આગળ પાછળ પાણી હોય તો અહીંથી નીકળી જાય, અને પાછળથી પણ પાણી આ રીતનું રાખી દીધું છે. તો આ રીતનું દર્શક મિત્રો હળદરનું વાવેતર ક્યારેક કરી રહ્યા છીએ. તો ચાલો પહેલાં બધી હવે સોંપી દઈએ, પછી આગળ તમને બતાવું. આ રીતે કંઈક આપણે હળદરનું વાવેતર કર્યું છે. આ રીતે સાચું વાવેતર છે કે ખોટું વાવેતર છે, તમે કઈ રીતે વાવો છો જરીક કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને અનુભવ થાય. આપણે ખેતીમાં અનુભવ કરવો ખૂબ જરૂરી હોય છે. તો આ રીતનું અત્યારે આપણે શીખવા પૂરતી અત્યારે હાલ વાવેતર કર્યું છે. જોઈ શકો છો તમે મસ્ત રીતે આપણે વાવેતર કરી દીધું છે. થોડીક ગાંઠો વધી જ્યાં જ્યાં મોટા મોટા ખાલી આપણે અંતરે વાવેતર કર્યું ત્યાં નાખી દીધી છે. તો આ રીતનું દર્શક મિત્રો કંઈક આપણે હળદરનું આજે વાવેતર કર્યું છે, અને શાકભાજીનું પણ વાવેતર કરી દીધું છે. તો મળશું દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.